એક નવી ગેમ બનાવી છે, બરાબર? ઘર બનાવો. શું છે? હા, તો મેં અહીંયા જે સરસ ગેમ બનાવી છે ને એમાં તમારે આ રીતે સામાસામી બે જણે બેસીને લીટી કરવાની છે, બરાબર? અને પછી લીટી કરો, જેમ નંબર આવે વારો આવે એને કરવાની બે જણમાંથી. અને પછી જેને આ વખતે ચોરસ બની જાય એને પોતાનો અંદર અંગ્રેજીનો અક્ષર એક છે તે લખવાનો. જો આ વેદાંશીનાથી ઘર બન્યું તો વેદાંશીએ વી લખ્યો, બરાબર? પછી બીજું ઘર મહિમાએ બનાવ્યું તો એણે એમ લખ્યો, એટલે કે ચોરસ બની ગયું એટલે એ તમારું ઘર કહેવાય. ચારે બાજુ 4 દિવાલો વચ્ચે ઘર તમારું, હે ને? તો એણે એમ લખ્યું છે. આવી રીતે આખાની અંદર ઘર બનાવવાના વારા ફરતી. અને પછી જેટલા બને પછી આપણે છેલ્લે ગણીશું કે વધારે કોના બન્યા છે, મહિમાના કે પછી વેદાંશીના, બરાબર? અને પછી એ ઘર ગણીશું આપણે. અને જે જીતી ગયું હોય એને આપણે તાળી પાડીશું, પછી ઇનામ આપીશું, બરાબર? એટલે આ રીતે તમારા બધાનો વારો આવશે. બે જણ બધાએ બનાવવાનો છે. હા, ચલો ચાલુ કરો હવે. મહિમા, વેદાંશી ચાલુ કર બેટા. સરસ, ચોરસ બનવું જોઈએ. હા, હવે બની ગયું. હા, કોનો નંબર આવે છે એવું જોવાનું પાછું. ચલો, સરસ, વેરી ગુડ બોય. જો સરસ બનાય. હા, મસ્ત મસ્ત ઘર બનાવે છે. સરસ. પછી ગણવાના છે આપણે, બરાબર? એટલે આ રીતે આપણે સરસ એક્ટિવિટી થઈ જાય, બરાબર? તમારો અંદર અક્ષર લખો એટલે અંગ્રેજીનો અક્ષર પણ થઈ જાય, તમને ચોરસ પણ દોડતા આવડી જાય. અને પછી આપણે છેલ્લે ગણતરી કરવાની છે, એટલે ગણી પણ લો કે કેટલા ઘર થયા છે વેદાંશીના, કેટલા ઘર મહિમાના થયા છે એવું, બરાબર? એટલે આપણે બધા વિષય અંદર આવી જાય સરસ રીતે, મજા આવે રમવાની, હે ને?